સૌ પ્રથમ તો આરોગ્ય સારું હોય તો તમે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી શકો, પણ આરોગ્યમાં ગડબડ હોય તો લોચો પડી શકે છે. તો આરોગ્ય કેવું રહેશે? 7, 16 અને 25ના બર્થડેટ માટે સૌ પ્રથમ તો વેકેશન મોડ હોય તો લેઝીનેસ તો આવે, એટલે તમે ટ્રીપ્સ બહુ બધી કરશો પણ તમારી હેલ્થમાં તમે લેઝી રહી શકો એવું દેખાય છે. પણ 2026 વર્ષ છે સૂર્યનું, એટલે એક્ટિવ થવું પડશે. તો એક્સરસાઇઝ અત્યારથી હેબિટ નાખી દેશો તો હેલ્થ સારી રહેશે. સાથે સાથે આરોગ્યમાં લેટ ગો કરો એવું તમને ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તો હવે લેટ ગો નથી કરવાનું, કોઈ પણ પરિસ્થિતિમાં લેટ ગો કર્યા તો સમજો તમારી નાવડી ડૂબી. પણ એનાથી બચવું છે તો જલ્દી હાથ પગ ચલાવવાના છે અને સપ્રેશનથી દૂર રહેવાનું છે. એટલે લોકોની ઈચ્છા થશે તમને મેન્ટલી ટોર્ચર કરવાની, પણ તમે એમાંથી બહાર કઈ રીતે નીકળો અને તમને કોઈ પણ ફરક ના પડે એ રીતે મેન્ટલી સ્ટ્રોંગ થઈ જજો. તો પોઝિટિવ સેલ્ફ ટોક, મિરર ટોક, પ્રેયર્સ, એફર્મેશન, મેનિફેસ્ટેશન, આ ઘણા બધા ટેકનિક્સ છે જેનાથી તમે હેલ્ધી રહી શકો.